નીટની પરીક્ષા મુદ્દે રાજ્ય આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ પ્રતિક્રિયા આપી। કેન્દ્ર સરકાર દ્વારા લેવાતી મહત્વપૂર્ણ પરીક્ષામાં પેપર લીકની ઘટના સામે આવતા પરીક્ષા તંત્ર અને સરકારમાં ચિંતા ફેલાઈ છે। વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને લેવાતી આ પરીક્ષામાં કેટલાક અસામાજિક તત્વોએ ગેરલાભ લઈ અમુક લોકોને ફાયદો પહોંચાડવા માટે આ કૃત્ય કર્યું હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। પ્રાથમિક માહિતી મુજબ ગેરરીતિ દ્વારા મોટા પદ પર પહોંચવાની યોજના બનાવવામાં આવી હતી। ઘટના અંગે જાણ થતાં સંબંધિત એજન્સીઓ અને સરકાર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી અને પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરાયો। હવે નવી પરીક્ષા માટે કોઈ ફી કે રજીસ્ટ્રેશન ફરીથી કરવાનું નહીં રહે એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે। સમગ્ર મામલે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે। આ નિર્ણયથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં મુશ્કેલીની સ્થિતિ ઊભી થઈ છે। તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પેપર લીક કરવું એક ગંભીર અને જઘન્ય ગુનો છે જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સીધો અન્યાય કરે છે। સાચા ઉમેદવારોને નુકસાન ન થાય તે માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓ અને વાલીના એક માનસિકતા રીતે પણ આપણે વાંચીએ છીએ કે દુઃખ છે, પરંતુ આ દુઃખને જો એમ જ આ પરીક્ષા રાખી હોત તો બદમાશો અને આવી પ્રવૃત્તિ કરનારા લોકો જે પોતાની જવાબદારી જેની છે અને એમાંથી જ કંઈક વાત લીક કરી અથવા તો પરીક્ષાની અંદર જે પ્રશ્નો છે મહત્વના એને લીક કરવા, આ એક ગંભીર જઘન્ય કૃત્ય છે અને આ એક કૃત્યને તો સીબીઆઈ તપાસ કરીને ચોક્કસ પ્રકારે તો નીટની પરીક્ષા રદ કરવામાં આવી છે। પેપર લીક થયું છે અને આ મામલે તપાસ પણ કરવામાં આવી રહી છે। ત્યારે જુદા જુદા નેતાઓ અને મંત્રીઓ દ્વારા આ અંગે નિવેદન આપવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓના હિતને નુકસાન ન પહોંચે તે માટે આ પરીક્ષા રદ કરાઈ છે અને હવે પછી જ્યારે ફરીથી પરીક્ષા લેવામાં આવશે ત્યારે કોઈપણ પ્રકારની ફી વિદ્યાર્થીઓને આપવાની નહીં રહે। તેમણે કોઈ રજિસ્ટ્રેશન પણ નહીં કરાવવું પડે, પરંતુ જે વિદ્યાર્થીઓએ અનેક દિવસો સુધી અનેક મહિનાઓ સુધી મહેનત કરી અને સારા સપના જોયા હતા તેના પર લાગી રહ્યું છે કે પાણી ફરી ગયું છે। એમની વિદ્યાર્થીઓની મહેનતનું શું, જે વિદ્યાર્થીઓએ મહેનત કરી તે મહેનતનું શું, તેનો જવાબ કોઈ પાસે નથી।